પરમ પૂજ્યપાદ 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની પ્રેરણાથી વડોદરામાં 21 થી 29 દરમિયાન જ્યાં ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ પ્રેરણા મહોત્સવ જે ચાલી રહ્યો છે એમાં પૂજ્યશ્રી દ્વારા 2 થી 7 ભાગવત સપ્તાહનું આયોજન છે તથા આપણે ચારધામ યાત્રા તેમજ ચારધામ યાત્રા એટલે ગંગોત્રી જમનોત્રી અને વ્રજ દર્શન દ્વારકા પદ્મનાભ અને તિરુપતિના મંદિરો આવેલા છે ત્યાં બધા આબેહૂબ કલાકૃતિ છે. અને બીજું એક વિશેષતા એ છે કે 64 તીર્થની પણ ગિરિરાજ્ય અને 64 તીર્થની પણ એમને આયોજન કર્યું છે. અને એ 64 તીર્થમાં 27 નદીઓના જળ લાવીને અંદર અભિષેક કર્યો છે. તો 27 નદીના જળનું જે સ્પ્રિંકલર છે ગંગોત્રી યમનોત્રી સરસ્વતી અને પ્રયાગરાજની જે પણ નદીઓ છે 27 નદીઓના જળને અહીંયા મહાઅભિષેક કર્યો છે. અને એમાં એ દ્વારા 4:30 વાગે સ્પ્રિંકલર થશે. તો આપ સૌ કોઈ ચારધામ ગયા ના હોય અથવા તો કોઈ પણ એ 64 તીર્થના પાણીનું તમને નાહવા માટે અને સ્પ્રિંકલર કરવા માટે આપણે ના ગયા હોય તો એનો અનુભવ કરી લેજો, છંટકાવ કરી લેજો તો તમને એક આહલાદ અનુભવ થશે. અને તમને આ વ્રજરાજકુમાર મહોદયશ્રીનું આયોજન કેવું લાગ્યું? આનંદ છે. બરાબર છે ને?